સંયુક્ત ઉપક્રમે સગર્ભા માતા કે જેમની વજન ઓછી હોય તેને હાઈ રિસ્ક તરીકે ગણી શકાય એવા તમામ સગર્ભા માતાઓને બોલાવીને અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું. એના પાછળનું આશય આ છે કે આપણે કોઈ પણ માતા તંદુરસ્ત બાળકને જન્મ આપે, સમાજ તંદુરસ્ત બને અને કોઈ એવા બીમાર બાળકનો જન્મ ના થાય કે જે સમાજ માટે બોજરૂપ બને. આ આશયને ધ્યાનમાં રાખીને લાયન્સ ક્લબ જે મદદ કરી છે એ બદલ હું એમનું સમાજ પ્રત્યેની ભાગીદારીનું એમનું આભાર માનું છું. સમાજને મારી વિનંતી છે કે આ કામગીરી સરકારની એકલી નથી. જ્યારે સમાજની જવાબદારી આવે ત્યારે એમના ગામમાં રહેતી કોઈ સગર્ભા બહેન જેનું વજન ઓછું હોય, જેના ઘરમાં ખાવાનું પૂરતો ના હોય, એમના ગ્રામ્ય કક્ષાએ એમને મદદ કરીએ. એના જે કંઈ આપણાથી બની શકતું હોય એને પૌષ્ટિક ખોરાક લઈ શકે એના માટે આપણે ભાગીદારી કરીએ અને એ પ્રમાણે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આપણે કામગીરી કરીએ. એ આજના તબક્કે સમાજનું મારી અપીલ છે. આજના કાર્યક્રમ બદલ લાયન્સ ક્લબનો હું આભાર માનું છું અને ફરીથી એમનો સહયોગ મળશે એવી અપેક્ષા રાખું છું. થેન્ક યુ.